હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ, જય ગૌ માતા, જય ગોપાલ. ગુડ મોર્નિંગ. તો આજે સવાર થઈ ગઈ છે, સવારના 9 વાગી ગયા છે. તો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. જોઈએ આજે આજના દિવસમાં શું શું થાય છે. ચા પાણી પીવાનું બાકી છે હજી. તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ આપણે. તો હેલો મિત્રો, આપણે હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. આપણે સવારમાં બહુ નાસ્તો નથી કરતા, બસ ખાખરા અને ચા છે થોડું. જો ચા અને ખાખરા લઈ લીધા છે. ચાલો નાસ્તો કરી લઈએ છે. તો મિત્રો હવે આપણે પાણી પીવડાવી દઈએ ઝાડને એને, અને આપણી વ્હાઈટ હોર્સ જે છે એને પણ નવડાવવાની બાકી છે. તો ચલો હવે પાણી પીવડાવી દઈએ. ઝાડ જો બધા સુકાઈ ગયા છે. વ્હાઈટ હોર્સ મિત્રો આપણે બધું પાણી પાઈ દીધું છે છોડને. જો અહીંયા એક આપણે સરગવાનું ઝાડ છે. ફૂલ સરસ મજાના આવે છે જોવામાં. અહીંયા આપણે તુલસી માતા અને ફૂલ બધું છે. એલોવેરાનું ઝાડ છે. મરચી મોટી તો છે પણ મરચા નથી આવ્યા અંદર. આ લીમડાનું ઝાડ મોટું થતું જાય છે. આપણું જો પપૈયું હાઈટમાં વધ્યું એવું લાગે છે. આ છોટું છે ને, આ વધતું જ નથી. આ દાડમનું ઝાડ છે. નાનું જ રહે. ખબર નહીં, તડકો નથી મળતો એટલે ગ્રોથ નથી થતો, હાઈટ જ નહીં વધતી. પણ આની તો હાઈટ વધી જ ગઈ છે. ડાળખી તોડ્યા પછી ઘણી વધી ગઈ છે. આમ ઊંચું થઈ ગયું છે. 4-5 ફૂટ જેટલું થઈ ગયું. જો લીંબોડી તો સરસ થઈ ગઈ છે. મિત્રો, કોઈ પણ વસ્તુને છે ને શરૂઆત જેટલી વહેલી થાય ને એટલું તમને રિઝલ્ટ સારું મળે. આજે તમે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇઝને લઈને કેટલું હોવા મચી ગઈ છે માર્કેટમાં. બધાને ખબર છે કે ગોલ્ડ અને સિલ્વર મોંઘા છે, મોંઘા થશે ક્યાં. પણ આજે કેમ આટલી બધી માર્કેટમાં પેનિક છે અને બધાને ઘરે ઘરે એની વાત થઈ ગઈ છે. જેના મોઢે તમે સાંભળો ગોલ્ડ મોંઘું થઈ ગયું, સિલ્વર તો એનાથી આમ એટલું બધું ભાવ વધી ગયા છે. જે 60,000નું કિલો હતું એ આજે 2-2.5 લાખ ઉપર પહોંચી ગયું છે. ગોલ્ડ જે 10 ગ્રામના 70-80 હજાર ભાવ હતા, જે 1,45,000 પહોંચી ગયા છે. એટલે મિત્રો, જે વાત છે ને એ ટાઈમિંગની છે. તમને ઘરેથી ઘણાએ કીધું હશે કે ભાઈ ગોલ્ડ અને સિલ્વર લેતા રહો, તમને જ્યારે હશે ત્યારે કામ. આપણે શું કરીએ, કોઈ પ્રસંગની વેઇટ કરીએ અથવા બહુ બધા પૈસા ભેગા થઈ જાય ત્યારે ઇન્વેસ્ટ કરશું. અત્યારે તમને પસ્તાવો થતો હશે કે એટલીસ્ટ 2 ગ્રામ 3 ગ્રામ જે નાનું મોટું લીધું હોત તો કેટલું સારું હોત. જેને લીધું હશે કે બર્થડે ઉપર કે એનિવર્સરી ઉપર 10 ગ્રામ 5 ગ્રામ જે પણ લીધું હશે એ અત્યારે ખુશ હશે કે ચલો એટલીસ્ટ એટલું તો લેવાય. અને અત્યારનો ભાવ જુઓ તો 1 ગ્રામની વીંટી લેવી 15-20 હજારમાં પડે તમને. એટલે મિત્રો, જે પણ કામની શરૂઆત કરો ને, આને કહેવાય કે પ્લાનિંગ. કામની શરૂઆત જેટલી વહેલી થશે ને એટલું તમને ફાયદો થશે. જો આ તમે ઇન્વેસ્ટમેન્ટ 2-4 વર્ષ પહેલાં થોડું નાનું કર્યું હોત. આપણે છે ને હોટલમાં રહેવા જઈએ ને તો એનું તમે રેન્ટ 3,000-4,000 આપી દીધું હશે, ભાડું ખાલી સૂવા માટેનું, 1 દિવસનું ત્યાં રોકાવા માટેનું. એવા કેટલાય ખર્ચા તમે કરી નાખ્યા હશે તમારા ખોટી વ્યસનોમાં, આદતોમાં. પણ તમે એને ઇન્વેસ્ટ કરવાનું ક્યારેય ના વિચારે કે 5-10 હજારના ઇન્વેસ્ટમેન્ટથી શું થાય. પણ 1 ગ્રામ સોનું આવી જતું હતું ત્યારે, 1 ગ્રામની વીંટી આવી જતી તમારે. એ આજે તમે લેવા જાઓ તો. એટલે મિત્રો, જે પણ તમે શરૂઆત કરો ને, કોઈ પણ ફિલ્ડની વાત છે આ, જેટલી જલ્દી શરૂઆત કરશો ને એટલું તમને પરિણામ સારું મળશે. આપણે છે ને આપણા ભૂતકાળથી શીખવાનું, પણ એવું નહીં કે ખાલી બસ હવે ફ્યુચરનું શું, હવે તો ના લઈ શકાય આ તે. વિચારો તમે હજી શું કરી શકો છો, કઈ ફિલ્ડમાં તમે આગળ વધી શકો છો. જેટલું જ
વહેલું સ્ટાર્ટ કરશો ને એટલું તમારા માટે ફાયદામંદ રહેશે. આ બાબતે શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. હેલો મિત્રો, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, આપણે લંચ કરવા આવી ગયા છે. જોઈએ આજે લંચમાં શું મેનુ છે. એ પહેલાં મારે તમને એક વાત કહેવી હતી. મિત્રો, કોઈ પણ કામ શરૂ કરવાની ઉંમર કોઈ હોતી નથી. તમે જે પરિસ્થિતિમાં જ્યાં છો ત્યાંથી તે કામ કરી શકો છો. અત્યારે તમે ઘણા બધા વિડીયો જોતા હશો જેમાં 60, 65, 70 વર્ષના અંકલ છે, એ બધા કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરે છે. તો એ એક એમનો શોખ પણ થઈ જાય છે અને રોજની રૂટીન લાઈફમાંથી એમને કંઈક એક સારું પાસું મળી જાય કે આજે કંઈક કામ કરવા માટે છે અથવા લોકોને બતાવો. કોઈ પણ કાર્ય ગમે તે ઉંમરે સ્ટાર્ટ કરી શકો છો. કોઈ પણ કામ કરવાની કોઈ ઉંમર હોતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પને જોઈ લો, મોદી સાહેબને જોઈ લો, કેટલી ઉંમરના છે, વડાપ્રધાન છે, પેલા પ્રેસિડેન્ટ છે. એટલે એવું કાંઈ હોતું નથી. જે ઉંમરે તમારે જે કામ સ્ટાર્ટ કરવું એ કરી શકો છો. પછી ઓલા માસી છે કે મિત્રો શરમાવાનું નહીં, તમે આ કરતાં શરમાવો છો, તે કરતાં શરમાવો છો. તો એ માસીનો પણ ઘણા વાયરલ છે અને સરસ વિડીયો બનાવે છે. તો વિડીયો મિત્રો એવું હોતું નથી કે કોઈ આ ઉંમર થઈ ગઈ, આટલી ઉંમર થઈ ગઈ, હવે અમે શું કરીએ શું ના કરીએ, એવું કાંઈ હોતું નથી. આપણે મિત્રો આજે સિમ્પલ મેનુ છે, ભાત અને મગની દાળ અને દહીં. આપણે સિમ્પલ જ ખાઈએ છીએ, એકદમ આપણે દેશી. ડુંગળીનું સલાડ પણ છે. ચલો મિત્રો, તો સાંજ થઈ ગઈ છે. મિત્રો, આપણે જીવનમાં ઘણું બધું તમે જોયું હશે કે લોકો બીજાનું નેગેટિવ વધારે વિચારતા હોય છે કે આને આમ થઈ ગયું, આમ થઈ જાય તો સારું. મિત્રો, એવું ક્યારેય નહીં કરવું. જીવનમાં છે ને ઈર્ષ્યા એ મોટો શત્રુ છે તમારો પોતાનો. તમે જો ભગવાન પાસે એવું માંગી લો કે મને ભગવાન પ્રગતિ કરવામાં મદદ કરો, મારે હજી ગ્રો કરવું છે, એવું તમે માનશો ને તો જ તમને ભગવાન આગળ વધારશે. પણ તમે જો બીજાનું ખરાબ ઈચ્છો કે બીજા વિશે નેગેટિવ બાબત કરશો તો એટલું એનાથી વધારે તમારું ખરાબ થશે. એટલે કહેવાતું નથી કે ઈર્ષાળુને આશીર્વાદ. તો ઈર્ષા ના કરવી જીવનમાં. બને તો પોઝિટિવિટી લાવો કે ભાઈ ભગવાન મને તમે મદદ કરો. આપણે શું કરે, બાજુવાળા સારી ગાડી કે લાવ્યા હોય ને તો બળતા હોય લોકો, જીવ બાળતા હોય, ઈર્ષા કરતા હોય. પણ એના કરતાં તમે ભગવાન પાસે એવી પોઝિટિવ પ્રે કરો કે ભગવાન હું પણ મહેનત કરું, હું પણ કાર લાવી શકું, જે મારા સપના છે હું પૂરા કરી શકું. તો એવી રીતે તમે પોઝિટિવિટીથી કામ કરશો ને તો તમારા બધા કામો સારા થશે. તમે બીજાનું ખરાબ વિચારશો તો ભગવાન એ પછી તમારું ખરાબ થવાનું છે. મિત્રો, આપણે છે ને સેતુડાનું ઝાડ છે. જો આમાં બહુ બધા સેતુડા આવે છે. સેતુર કહેવાય ને, સેતુર જો આવા આવે જો.